નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠાના એક એવા ખેડૂત જેમની ખેતી કરવાની જીદના લીધે પોતાના ભાઈ અને પિતાશ્રીને ગુમાવી દીધા, ત્યારબાદ પણ પોતે કેવી રીતે ખેતી ચાલુ રાખી, કરોડોનું દેવું કર્યા બાદ પણ એવો ખેતીમાં કેવી રીતે આગળ વધ્યા, સમગ્ર ઘટના જાણીશું આજના અહેવાલમાં. તે અમારે ભાઈએ પેલો ફુવારો આવે ને એ નોઝલ ખોલીને પાછું પૂંચ્યું અંદર. ફૂંક મારી પાછું પૂંચ્યું એવો પેલો પંપે દવા ઉપાડી લીધી અંદર પ્રેશરથી 1 મહિનો ને 8 દાડે ભાઈને 12 લાખનું દવાખાનું મેં કર્યું પણ નતો બચાવી શક્યો. એક્સપાયર થઈ ગયા નાની ઉંમરમાં. કારણ કે 1 કરોડ ઉપરનું નુકસાન એટલે હવે જે તે સમયે ખેડૂત માણસ તો ના જ સહન કરી શકે, અને એના સદમાના લીધે આપના પિતાશ્રીને એટેક આવી ગયું. એ વાત સાચી? હા, સાચી, બિલકુલ સાચી વાત છે. શું દુઃખ આલેલું અમે વધાવવું જોઈએ છે. કુદરત સામે લડવા જઈએ તો નથી મેળવતો, પણ એ કુદરત સામે એવું એક લડી રહ્યા અમે કે અમે એવો નેમ લીધો. બિલ મારે આજે પડ્યું છે, એ બિલ જોવું એટલે એક હિંમત આવે કે ના ખેતીની અંદર ચોકસે આવક, પણ એને ગોતવી પડે. નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત સેલિબ્રિટી જોડે હું તમને મળવાનો છું જેમના જીવનની અંદર ખેતી કરવાની જીદના લીધે એમના પિતાશ્રીને ગુમાવી દીધા, અને એટલી બધી દુઃખભરી કહાની છે એમની, જેને તમે સાંભળી અને કદાચ ચોંકી ઉઠશો તો એમાં નવાઈ નહીં. તો આજે આપણે એક એવા ખેડૂત જોડે વાતચીત કરવાના છીએ જેમને ખેતી ક્ષેત્રની અંદર ક્રાંતિ લાવી, પરંતુ એ કરવા પાછળ એમને એમના જીવનમાં શું ગુમાવ્યું, એમના પરિવારે શું ગુમાવ્યું, અને શું છે આ દુઃખભરી કહાની, સમગ્ર ઘટના હું તમને જણાવીશ. તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કુંવરસિંહ સોલંકી, જેમના જોડે આપણે જાણીશું એમની સમગ્ર ઘટના. તો પહેલાં તો જે તમે અત્યારે ઓર્ગેનિક ખેતી કરો છો, પહેલાં કેટલા વર્ષ પહેલાં તમે ખેતી સ્ટાર્ટ કરી હતી? પહેલાં ઓર્ગેનિક કરતા હતા કે પહેલાં તમે જૈવિક ખેતી કરતા હતા? શું કેવી રીતે ખેતી કરતા હતા? પહેલાં તો નમસ્કાર, પહેલાં તો અમે રાયડો ને એરંડાને એવું વાવતા હતા. પછી દરેક ખેડૂતનું અમે બારે જોવા ગયા, એમાં થોડો અનુભવ થયો અમને. તો અમારી ખેતી હાવ મીડિયમ ગણાતી, એટલે કીધું હવે આ મીડિયમમાં અમારા પપ્પાને બે કીધું મીડિયમમાં કેટલા દિવસ રહે, હા આપણે કોકનું જોઈને કરીએ. તો અમે બટાકા વાયા 2010માં. બટાકામાં એટલી બધી જોવે એવી મજા નહોતી આવી, નુકસાન જ થતું. નીકળે તો ભાવ ના હોય, ને ભાવ હોય તો નીકળે ના બટાકો, એટલે એક આધું તો હોય જ. પણ 2013ની અંદર જ્યારે અમે કચ્છમાં આજુબાજુ આખા ગુજરાતમાં દાડમના બગીચા જોયા, તો દરેક ખેડૂત જોડે દાડમના બગીચા જોયા એટલે ઓકડા મોટા હતા. વીઘો 2 લાખ, 2.5 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ વીઘાના બાગાયત તરફ. તો અમને આવું મનાતું નહોતું કે વીઘો 4-5 લાખનો થાય. તો અમે બધા દરેક ખેડૂતને જોયું, તો અમને પછી અનુભવ થયો કે તો લાવો હવે આપણે બાગાયત તરફ વળીએ. તો અમે 2013માં મેં 700 રૂપિયાનો બગીચો દાડમ વાવી. હવે 2015માં અમે દાડમ એનો માલ લીધો બાગાયતનો, એટલે મીડિયમ ગણાણો અમારો. કેટલું પ્રોફિટ મળ્યું છે? પ્રોફિટ એ પહેલા વર્ષે તો સાવ ઓછું મળ્યું હતું, પણ અમે જેમ દરેક ખેડૂતને મળતા રહ્યા એમ અમારું પ્રોફિટ વધતું રહ્યું. પછી અમે 2016ની અંદર જ્યારે એ 700 રૂપિયાનું વાવેતર હતું, એમાં અમને 22 લાખની દાડમ થઈ અમારી 3 વીઘા જગ્યાની. 3 વીઘા જગ્યાની અંદર તમને 22 લાખની દાડમ થઈ? 22 લાખની દાડમ થઈ. 22 લાખની દાડમ થઈ એટલે અમારામાં એક હિંમત આવી જઈ. એટલે અમે ખેતીમાંથી 2016થી જ તન મન ધન છોડીને ખેતીમાં જ વળી ગયા છે. ધૂળ માટી ભેગા ભળી ગયા છે એવું કોતોય. પછી દર વર્ષે 700 રૂપિયામાંથી 8-10 લાખની જેમ ભાવ આવતો એમ થઈ ગયું હતું. પણ 2021માં થોડોક અમને લાલચ જાજી વધારે. વધારે કમાવાની લાલચ જિજ્ઞાસા થઈ. તો અમે એક બગીચો રાખ્યો પાલનપુર સાપી, 90 વીઘાનો. એ ટાઈમે તમે ઓર્ગેનિક ના કરતા ને? રાસાયણિક દવાનો ઉપયોગ કરતા? હા, રાસાયણિકનો ઉપયોગ કરતા. રાસાયણિકનો ઉપયોગ કરતા. પછી
દાડમમાં દવા ભરપૂર જોવે, હમ. ખૂબ જીવાત ને ફંગસ ને બધું વધારે પડતું દવા એને એવું બધું જોવતું. પછી 2021માં અમે ત્યાં ઉધેડ જગ્યા રાખીને ત્યાં અમને જે ઘરની જગ્યામાં જેવો ખર્ચો કરતા હતા ત્યાં એવી જગ્યામાં ખર્ચો કર્યો. અને અમારું આખું એક આઉટ સિઝનમાં અમે એક આખી સિઝન પકડતા હમ. કે 9મા મહિના અને 10મા મહિનામાં અમારો દાડમ નીકળતો, હમ. એટલે વેપારીની લાઈન થતી. અચ્છા, કેવી રીતે કરતા? કેવી રીતે એટલે બીજા મહિનામાં આપણે બનાસકાંઠાની અંદર પાણી પુષ્કળ હતું હા. અને એક રેતાળ જમીન હોવાથી આપણી હા. કે વરસાદમાં ના નડે એ સિસ્ટમથી અમે આખી સિઝન પકડતા દાડમની. હા. તો એ 8મા 9મા 10મા મહિનામાં અમારો માલ તૈયાર થતો, એટલે ભાવ સારા મળતા અને માલે સારો આવતો અને ખર્ચો અમે વધતો વરસાદના કારણે. ઓકે. પણ અમે જે ત્યો બગીચો રાખ્યો હતો ને એ 9મા મહિનાની 5 તારીખે વેપારી અમારો બગીચો ઉધડો માગ્યો હતો હા. 2,45,00,000માં. અચ્છા, 2,45,00,000 ઉધડો માગ્યો હતો, એટલે કે ઉધડો. બધી જે દાડમો એને આપી દેવાની, પછી એનો પ્રોફિટ નફો થાય નુકસાન થાય એને જોવાનું. અને તમે બગીચો રાખ્યો તો કેટલામાં? અમે રાખ્યો તો 10 લાખની અંદર. તમે 10 લાખની અંદર બગીચો રાખ્યો હતો ને જેના 2 કરોડ રૂપિયા આવતા? મહેનત કરી હતી, એમાં અમે ખર્ચો કર્યો તો 1,20,00,000 રૂપિયાનો. ઓકે, તો પણ તમને મતલબ પ્રોફિટ થતો હતો 1 કરોડ થતો હતો. about? પણ એક આ લાલચ બુરી હતી, હા. એટલે કીધું હજી 5-10 લાખ રૂપિયા વધારે આવશે, થોડીક ટક્કર ચાલી આપણી, થોડીક ધીરજ પકડી હતી. ઓકે 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 ઓકે. જે 9માની 5 તારીખે 2,45,00,000 રૂપિયામાં જે બગીચો માજ્યો તો અમે નો આપ્યો. હા. અને 6 તારીખે એવી કુદરતી ઘટના આવી અમારા પર હા. કે ગ્લાયફોસેટ દવા જેટલું લીલું એટલું નાશ. હા. એટલે અમે ગ્લાયફોસેટ દવા ટેન્કરમાં બનાવીને તરત જ બનાવી રહ્યા, વરસાદ આવ્યો. વરસાદથી દવા છોટણી નહીં, આખો દિવસ દવા પડી રહી. તો અમે 3 ભાગીદાર હતા બગીચાની અંદર. એક હું, મારો ભાઈ અને મારા પપ્પા. એમાં જે દવાની શોધના ટાઈમે જે મારા ભાઈને દવાનું થયું એ તો હવે અત્યારે કંઈ કોઈ અમે નથી મીડિયા સામે, એવી ઘટના છે. તો જે પેલો 9માની 6 તારીખે આ બીના બની દવાના કારણથી મારા ભાઈને, અને 6 અને 7 તારીખે હું એને પાટણ દાખલ કર્યો. શું બીના બની હતી? શું દવા એવી બીના બની હતી કે દવા આખો દિવસ પડી રહી બનાવેલી, જે હાઈડ્રોડ દવા બનાવી હતી અમે. તો શોધના ટાઈમે 6 વાગે એને દવા એકલો માણસ છોટવાનું ચાલુ કર્યું, એટલે જે પેલી દવા હતી ને સીધી એ ટેન્કરમાં ફિટ થઈ ગઈ, જોમી ગઈ, થોડી પડી રહી એના હિસાબે જામી ગઈ. તે અમારા ભાઈએ પેલો ફુવારો આવે ને એ નોઝલ ખોલીને પાછું પૂંચ્યું અંદર. ફૂંક મારી પાછું પૂંચ્યું, એવો પેલો પંપે દવા ઉપાડી લીધી અંદર પ્રેશરથી. એટલે તરત એને મેં દવાખાને લઈ ગયો. દવાખાને એવી હાઈ ડોઝની દવા જંતુનાશક, એટલે ખૂબ ખતરનાક દવા. તરત જ કોઈ દવાખાનામાં કોઈ દાખલ નહોતું કરતું, પણ એક લાઈફ કેર દવાખાનામાં અમે દાખલ કર્યો. પોલીસ આવી, કેસ થયો. કેસ કરીને ડૉક્ટરે બધા જવાબો લઈને દાખલ કરી દીધો. 1 મહિનો ને 8 દાડે ભાઈને 12 લાખનું દવાખાનું મેં કર્યું, પણ નહોતો બચાવી શક્યો. અચ્છા, ભાઈ એક્સપાયર થઈ ગયા નાની ઉંમરમાં. હવે 1 મહિનો ને 8 દિવસ હું દવાખાને એના જોડે રહ્યો. જે 2,45,00,000માં જે મારો બગીચો માજ્યો હતો એ વરસાદથી ભૂકા બોલી ગયા આખા. એટલે કે ફેરે વરસાદ એટલે મતલબ તમે ટાઈમ ટુ ટાઈમ એને વેચી ન શક્યા, ટાઈમ ટુ ટાઈમ બગીચામાં લઈને, કારણ કે ભાઈને આવી ઘટના ઘટી ગઈ એટલે તમે હોસ્પિટલ રહ્યા, એટલે તમે અહીંયા ધ્યાન આપી શક્યા નહીં. એટલે તમારો 2.2 કરોડ ને 40 લાખનો બગીચો જે તમારા જોડે માગ્યો હતો ઉધડમાં, તો એ વ્યક્તિને પણ થોડું ઘણું પ્રોફિટ તો
થોત ને ત્યારે જ માગ્યો હોય ને. હા ત્યારે તો હા, તો એને પ્રોફિટ થોત છતાંય 2-2.5 કરોડનો બગીચો જે વરસાદ અને ટાઈમ ન આપવાના કારણે એકદમ ધોવાઈ ગયો અને નાશ થઈ ગયો એનો. નાશ થઈ ગયો સંપૂર્ણપણે. એ બસ 15 લાખનો થયો હવે. અચ્છા, 15 લાખનો થયો હોય તો 15 તેમાં લાખનો. તમારે ખર્ચો જ આટલો બધો થઈ ગયો તો પછી ખર્ચો જ વળે નહીં. તો પછી એના પછી શું મતલબ શું તમને જ્યારે આ સિચ્યુએશન જોઈ, ભાઈની પરિસ્થિતિ આવી હતી, બગીચાની પરિસ્થિતિ આવી હતી, પછી જ્યારે તમે પરિસ્થિતિ જોઈ બગીચાની ને જે થયું, તો એના પછી શું મતલબ શું આગળ તમે શું કર્યું એમ? પછી કુદરતનું દુઃખ આલેલું અમે વધાવવું જોઈએ છે. કુદરત સામે લડવા જઈએ તો નથી મેળવતો, પણ એ કુદરત સામે એવું એક લડી રહ્યા અમે કે અમે એવો નેમ લીધો કે આજથી આપણે જે આ દવા છોટા, રાસાયણિક દવા છોટા છો એ બંધ કરી મને ભાસ થયો, એવો અમને અનુભવ થયો કે એક તો દવા છોટો ભલે આ કુદરતી ના થાય તો એ કંપની, જે કંપનીની દવા છોટા છે એ કંપનીનો આપણા ખેતરની અંદર ભાગ થઈ જાય છે, તો કેમ આપણે ભાગે આપો? કુદરતનું તો દુઃખ મેં વેઠી જ લીધું, જે આપ્યું એ. પણ આ કીધું કંપનીઓનો ભાગ બંધ કરો, પાપ કરવું આપણે, છતાં કંપનીઓ ભાગ લે આપણા ખેતરની અંદર. અચ્છા, મતલબ કે રાસાયણિક દવાઓ નાખીને જે લોકોને આપણે ખવડાવીએ છીએ એ વસ્તુનો અહેસાસ થયો તમને? મતલબ કે ભાઈ જોડે આ ઘટના ઘટી ત્યારે ખબર પડી કે આ રાસાયણિક દવાઓ મતલબ ખૂબ જ ઝેરી છે, હાનિકારક છે, નુકસાનકારક છે. પછી 2021 થી મેં એવો નેમ લઈ લીધો જાતે, પાકે કે ના પાકે, જે કુદરતને આલવું છે એ આપે, પણ આપણે કોઈ દવા ખાતર કશું જ નાખવું નથી. તો એમાં 2 વર્ષ તો મને થોડુંક કાઠું તો પડ્યું ઉત્પાદન લે તેને એવું, પણ એક આત્મવિશ્વાસ હતો કે ના આપણે એક દિવસ સફળતા મળશે, અને સફળતા કુદરતે અપાવી. પણ જે તમે ધારો કે એકવાર નુકસાનમાં જતા રહ્યા, જે તે સમયે ધારો કે 2 કરોડ રૂપિયાનો તમારો બગીચો મતલબ થઈ ગયો એકદમ એવું સમજી લો ને કે 10-15 લાખ રૂપિયાનો થઈ ગયો, તો હવે એ ટાઈમે તમે લગભગ વાતચીત કરી એમ 1 કરોડ ને 20-25 લાખ આજુબાજુ તો તમે ખર્ચો કર્યો હતો, તો તમને કેટલું નુકસાન ગયું ને નુકસાન શું કોઈ પરિવાહિક અસર થઈ એનાથી? 1 કરોડ ને 5 લાખ રૂપિયા તો ચોખ્ખું નુકસાન દેખાય. 1 કરોડ ને 20 લાખ નુકસાન કર્યું, એમાં 15 લાખની દાવક આવી, એટલે 1 કરોડ ને 5 લાખ રૂપિયા નુકસાન હતું. તો એ ટાઈમે અમે જે વસ્તુ ખરીદી હતી, ટ્રેક્ટર, નાનું ટ્રેક્ટર, મોટું ટ્રેક્ટર, એમ કરીને અમારી પાસે વસ્તુ 25 લાખની તો હતી જ. 25 લાખની વસ્તુ ખરીદી. પછી અમે એને ત્યાં એને વેચી દઈને જેને આપવાના હતા અમે આપી દીધા. ત્યાં આપીને પછી થોડીક જગ્યા મેં વેચી મારી પોતાની, જેને આપવાના તો આપવા તો પડે પૈસા, ટાઈમ થોડોક વેસ્ટ કરીને, તો જગ્યા વેચીને એમને પૈસા આપી દીધા. પણ અમને ખેતીનો એક એવું હતું કે જે 2016ની અંદર આપણે જે બિલ મારે આજે પડ્યું છે, એ બિલ જોવું એટલે એક હિંમત આવે કે ના ખેતીની અંદર ચોકસે આવક, પણ એને ગોતવી પડે. તો મને એનો વિચાર આવી જતો કે 2016ની અંદર આપણે જે એના ખેતરમાં લીધું હતું, તો કે પોતાના જ ખેતરમાં મળતી રહી. તો એ મને એક આખું હિંમત આપી હતી એ બિલે. તો પછી 2021થી મેં એવો નિયમ લીધો કે હવે આપણે કોઈ દવા, રાસાયણિક ખાતર રાખવું નથી. તો મેં એક આખો લઈ લીધું કે ઓર્ગેનિક ઉપર જવું છે. ઓર્ગેનિક ઉપર પછી જેમ ખેડૂતો પાસે થોડું શીખીને 2024ની અંદર અને અમને એવું સાંભળ્યું અહીંયા આવતા હતા માધ્યમથી, લોકોના માધ્યમથી, કે એક વખતે જ્યારે તમારે એમ કે એટલું બધું નુકસાન થઈ ગયું હતું, તારી પારિવારિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી, લોકો ઘરના લોકો કાંઈ મતલબ, કારણ કે 1 કરોડ ઉપરનું નુકસાન એટલે હવે જે તે સમયે ખેડૂત માણસ તો ના જ સહન કરીએ કે એના સદમાના લીધે આપના પિતાશ્રીને એટેક આવી ગયું, એ વાત સાચી? હા, સાચી, બિલકુલ સાચી વાત છે. શું ઘટના બની હતી થોડું કે? હવે આટલું બધું 1 કરોડને દેવું, જ્યારે 20 લાખ રૂપિયા દેવું ખેડૂત માટે, 5 લાખ રૂપિયા હોય ને 10 વીઘા જગ્યા હોય તો એક આખો મોટો ડુંગરો લોક થતો હોય છે કે દેવું ભરપાઈ નહીં કરી શકતો. વ્યાજના ચક્કરમાં વ્યાજનું વ્યાજ ચાલે કરે છે. તો એ તો અનુભવ હતો જ મને
કે આપણે વ્યાજથી કદી એ મુક્ત થયા નથી. નહોતા. હા. તો 2016માં અમને દાડા મેં મુક્ત કર્યા હતા એ વિચાર હતો. હમ. પણ હું એવું કહેવા માગું છું કે આ તો 1 કરોડ ને 5 લાખ રૂપિયા નુકસાન. હમ. હવે ઘરની જગ્યા 20 વીઘા એટલે ભરપાઈ થાય નહીં. હમ. એટલે કુદરતે ઠેહ મોટી આપી હતી અમને. પણ એ કુદરત ઉપર વિશ્વાસ હતો કે ના ખેતી આપશે જ, એવો વિશ્વાસ હતો. તો પછી એના પછી ખેતીમાં સારી એવી ઇન્કમ થઈ, પારિવારિક સ્થિતિ ઓકે થઈ? ઇન્કમ તો એવું કે જે 2021થી મેં આખું ઓર્ગેનિક ઉપર લઈ લીધું મારું ખેતર. હા. એટલે 22માં થોડુંક રહ્યું હતું. પણ જે અમારું 23ની અંદર મને અમદાવાદની અંદર વાઘબકરીવાળા સાહેબ છે, અમારા ઇન્કમ ટેક્સના ઉલ્લાસભાઈ કરીને છે, એમનો સપોર્ટ મેં આવી આખી વાત કરીને એમનો મને પૂરો સપોર્ટ હતો. હા. કે ના કુંવર સંઘ ખેતી જ કરતું હા. અને કોઈક નવું લાય, અમે તારા સપોર્ટમાં છીએ. હા. તો એવા સપોર્ટો હતા મને. તો પછી હું હિંમત ના હાર્યો. જેને ઓર્ગેનિક ઉપર મને વાઘબકરી એમ બટાકા વેચવરાયા હતા આજથી 2022માં ઓર્ગેનિક બટાકા. તો એ ટાઈમે સાવ ઓછો ભાવ હતો, પણ મારા બટાકા 100 રૂપિયા કિલો એ ટાઈમે ગયા હતા. એટલે એક હિંમત આવી હતી કે ના એક દિવસ ખેતી આપણને ક્યાંય લઈ જશે, આમાંથી આપણને ઉગારી શકશે. અને અત્યારે જે તમે હવે હાલ ઓર્ગેનિક ખેતી કરો છો, એ ઓર્ગેનિક ખેતીની અંદર અને સામાન્ય જે રાસાયણિક ખેતી કરી એના અંદર કેટલું પ્રોફિટમાં કેટલો ડિફરન્ટ હોય છે? અને એમાં આરામથી ખેડૂતને મળી રહે પ્રોફિટ? એમાં રાત દિવસ પ્રોફિટ છે. કે જ્યારે મેં અમદાવાદ 2 વર્ષ નોકરી કરી એટલે મને ખૂબ અનુભવ થયો કે બધી અહીંયા રહેતો ત્યારે ખેડૂતોનું જોવા જતો, અને અમદાવાદમાં 2 વર્ષ રહ્યો એટલે બધાય વેપારી લાઈન આખી જોઈ લીધી મેં. તો કે વેપારી લાઈનમાં કે બધા નવા શાકભાજી. તો કીધું આ એ કેમ આપણા ખેતરમાં ના થાય? વિદેશની આપણી ધરતી તો એક માતૃભૂમિ છે આપણી, તો કેમ ના થાય? ધરતી માતા આપણા બનાસકાંઠાની અંદર તો જે ઓસળે ધાવો એ દૂધ આવે છે. તો આપણી ધરતી માતાને હાર્યું મને એ બેસે જ. તો 2022ની અંદર મેં આખી એક્ઝોટિવ ઉપર લઈ લીધું. ઇંગ્લિશ વેજીટેબલ કહેવાય. તો મિત્રો, આ હતા આપણે કુંવરસિંહ સોલંકી, જેમની સ્ટોરી જાણી. ખૂબ જ દર્દભરી એમની સ્ટોરી છે. એમને જીવનમાં ઘણું બધું ગુમાવ્યા પછી અંગ્રેજી વેજીટેબલ એટલે કે ઓર્ગેનિક ખેતી કરવાનું ચાલુ કર્યું. અને એમને કઈ ખેતીઓ કરી, શું છે ઓર્ગેનિક ખેતી, એમના ફાર્મ ઉપર આપણે આવ્યા છીએ અને અહીંયા લગાવેલી બધી જ વસ્તુઓની આપણે માહિતી મેળવીશું. એમની સાથે આપ વિડીયોની અંદર બનેલા રહેજો. નમસ્કાર. તો મિત્રો, મેં તમને જે વિડીયો બતાવ્યો એ કુંવરજીના ફાર્મ પરનો હતો. એમના ફાર્મ ઉપર એક્ઝિક્યુટિવ એટલે કે ઇંગ્લિશ વેજીટેબલની ખેતી કરવામાં આવે છે. અને આપ જોઈ શકો છો આ જે વેજીટેબલ અહીંયા બધા બતાવી રહ્યા છે, જે વાવેલા છે વેજીટેબલ, આ બધા જ વેજીટેબલ એ ઇંગ્લિશ વેજીટેબલો છે. ઇંગ્લિશ વેજીટેબલો એટલે કે જેમ કે પીઝા, બર્ગર અને ઘણી બધી વેરાયટીઓમાં જે વેસ્ટર્ન કલ્ચરની અંદર વપરાય છે મોટી એ બધા છે. આમાંથી ઘણા બધા જે વેજીટેબલ આપણને દેખાઈ રહ્યા છે, ધારો કે આ જે વેજીટેબલ છે, ત્યારબાદ આ જે વેજીટેબલ છે, અહીંયા જે વેજીટેબલ છે, આ બધા જ વેજીટેબલો ઇંગ્લિશ વેજીટેબલો કહેવાય છે. અને ઇંગ્લિશ વેજીટેબલની ખેતી કરતા કુંવરજીના ફાર્મ ઉપર આજે અમે આવ્યા છીએ અને મસ્ત મજાનું ફાર્મ બતાવી રહ્યા છીએ.